નવસારીના પૂર્વ વિભાગમાં ચોકલેટ હાઉસ સોસાયટીના રહીશોનો વિરોધ. ચોકલેટ હાઉસના સ્થાનિકોએ સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો. ડીજીવીસીએલે સ્થાનિકોની મંજૂરી વગર જ સ્માર્ટ મીટર લગાવ્યાનો આરોપ છે. ચોકલેટ હાઉસ સોસાયટીમાં 55 પૈકી 30 થી વધુ ઘરમાં સ્માર્ટ મીટર લગાડ્યાનો આરોપ છે. સ્થાનિકોએ ડીજીવીસીએલ કચેરીએ જઈ સ્માર્ટ મીટર દૂર કરવા લેખિત રજૂઆત કરી. સોસાયટીમાં પ્રાથમિક સુવિધાના અભાવ વચ્ચે સ્માર્ટ મીટર લગાવાતા સ્થાનિકોમાં આક્રોશ. તો 55 પૈકી 30 થી વધુ ઘરોમાં આ પ્રકારે સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા છે. ચોકલેટ હાઉસના સ્થાનિકોએ સ્માર્ટ મીટરને લઈ ઉગ્ર વિરોધ કર્યો. સોસાયટીમાં પ્રાથમિક સુવિધાનો જ અભાવ છે અને પ્રાથમિક સુવિધાના અભાવ વચ્ચે આ પ્રકારે સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવતા જે સ્થાનિકો હતા તેઓએ પણ વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોએ ડીજીવીસીએલ કચેરી જે સ્માર્ટ મીટર દૂર કરવા લેખિતમાં પણ રજૂઆત કરી છે. તો ઘટના નવસારીની કે જ્યાં પૂર્વ વિભાગમાં આવેલ ચોકલેટ હાઉસ સોસાયટીના રહીશોએ વિરોધ નોંધાવ્યો. વધુ માહિતી સાથે સંવાદદાતા સિદ્ધેશ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે. જે સિદ્ધેશ, ચોકલેટ હાઉસ સોસાયટીના રહીશોએ વિરોધ નોંધાવ્યો, શું તેઓની માંગ અને કેટલા સમયથી આ પ્રકારે સ્માર્ટ મીટર ત્યાં લગાવી દેવામાં આવ્યા છે? જી, નવસારીના પૂર્વ વિસ્તારમાં આવેલ ચોકલેટ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના રહીશો દ્વારા આજે સ્માર્ટ મીટરને લઈને વિરોધ કરવામાં આવ્યો છે. 5 વર્ષ પહેલા આ સોસાયટીનું નિર્માણ કરવામાં આવ્યું હતું ત્યારે ડિજિટલ મીટર અહીંયા લગાડવામાં આવ્યા હતા, પરંતુ અચાનક એકાએક જીબીના અધિકારીઓએ આવીને મિલકત ધારકોની પરવાનગી વગર જે છે સ્માર્ટ મીટર લગાડ્યાનો ગંભીર આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે. જે સંદર્ભે આજે એક્ઝિક્યુટિવ એન્જિનિયરને જે છે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. 50 ઘર પૈકી 30 થી વધુ ઘરોમાં જે છે સ્માર્ટ મીટર લગાડી દેવામાં આવે છે. ખોટી સહી કર્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલાને લઈને જીઈબી અને સ્થાનિકો વચ્ચે જે છે એ બોલાચાલી થઈ હતી અને સમગ્ર મામલાને લઈને અત્યારે જીઈબીના અધિકારીઓએ ખાતરી આપી છે કે આગામી સમયમાં આના ઉપર કોઈ યોગ્ય વિચારણા કરવામાં આવશે. જી સિદ્ધેશ, સમગ્ર માહિતી બદલ આભાર.